आकाश माने हूँ सर्कस ऑनर छूँ। मारो स्टाफ लगभग 60 થી 65 लोगों स्टाफ है और दररोज 3 शो चाले। पहलो 3 वागे, बीजो 6 वागे ने तीजो रात्रे 9 वागे। 2.5 કલાકનો ખેલ ચાલે। સર્કસના અંદર કેટલાક કાયદાકીય ગૂંચવણો આવવાના કારણે એ પછી લગભગ એવું છે કે 50% ઓછી। પહેલાં જે અમારા હિસાબથી 100% હતો, હવે 50% ઓછી છે। છતાં હવે મનોરંજનની દુનિયા શું છે કે લોકો ઘરમાં બેહીને આવે કંટાળી ગયા છે, પણ સર્કસ જોવા લોકો આવે વધારે આવે છે। ને તમારા મીડિયાને વચ્ચે લઈને અમે જે લોકોને સંદેશ પહોંચાડીએ છીએ તમે, એ બહુ સારું છે અમારા સાથે મેનેજમેન્ટ કરતા હોય। એમાં એવું છે કે હવે કોઈના પાસેથી ફાઇનાન્સ લઈ લઈએ છીએ, થાય તો એને આપી દઈએ, ના થાય તો પેલા સામેવાળાને બી ખબર છે કે આજે ને કાલે પૈસા મળશે, એ હિસાબે અમે ચલાવીએ છીએ। કેમ કે મને એમ ખુશી થાય છે કે મારું તો હું તો અભણ છું, પણ મને એટલી ખુશી થાય કે આ 60-65 લોકોને હું રોજી આપું, એ મને આનંદ થાય છે। સરકાર તરફથી નહીં, સરકાર પરથી તો કોઈ નહીં, બસ અમારે તો દરેક જે પ્રોસિજર છે કોઈ બીજી વ્યવસ્થા કશું નહીં। એવું જો કેરલા ગવર્મેન્ટની અંદર આજે સર્કસ એક મહારાષ્ટ્રીયન વ્યક્તિએ કાઢેલું છે, પણ કેરલા ગવર્મેન્ટની અંદર એ લોકોને હવે દરેક કલાકારને ત્યાં પેન્સિલ મળે છે। અને સર્કસ આપણા ગુજરાતમાં નહીં, મહારાષ્ટ્રમાં નહીં, અથવા ઇન્ડિયામાં કંઈ નહીં, ખાલી કેરલામાં છે। ત્યાંની સરકાર એમને આપે। શું તમે ઈચ્છા રાખો કે સરકારે તમને કેવી સુવિધા તમારા માટે બનાવવી જોઈએ, યોજના બનાવવી? બસ એ જ કે ભાઈ જેવી રીતે કેરલા સરકારે કરેલું છે એવી રીતે બી એ કરે તો અમને બહુ થાય। એમાં કેરલા સરકારના શું સુવિધા એમણે રાખી? એક વ્યક્તિને કલાકાર છે 50 વર્ષના ઉપર થઈ ગયા અને 2000 રૂપિયા 3000 રૂપિયા એવું મહિને મળે છે કેરલા ગવર્મેન્ટમાંથી, જે કેરલાનો સ્થાયી હોય એને, કેરળીયનને। બાકી બીજા હવે બંગાળના છે, મહારાષ્ટ્રના છે, ગુજરાતના છે, એમને કશું નહીં, કેમ કે આ રાષ્ટ્રના છે એટલે કેવું કંઈ ના। ઇન્સ્યોરન્સ એમાં પબ્લિક લાયબિલિટી છે, ઇન્સ્યોરન્સ કાઢેલું છે, અને છતાં હું માલિક રહીને પ્રયત્ન છેલ્લે ડૉક્ટર સુધી લઈ જવાનું, બચાવવાનો પ્રયત્ન સંપૂર્ણ કરીએ અમે। નહીં થાય તો પછી ભગવાનના હાથમાં। એવી રીતનું છે કે જનતા તમે જનાર્દન છો, તમે એકવાર અમારું સર્કસ જો, તમારું દુઃખ ભૂલી જશો તમે, અને અમે જે દુઃખી માણસ છે અમે તમને સુખી કરીને તમને ખુશીથી ઘરે મોકલીએ છીએ। આવી રીતે અમારા જોકર છે, અમારા સ્ટન્ટ છે સર્કસના, તમે એકવાર જોવા આવો, પછી ખબર પડશે કે સર્કસ શું કહેવાય। જિંદગી એક સર્કસ જ છે, પણ તમે બી એકવાર સર્કસ જો ત્યારે ખબર પડે કે જિંદગીમાં સર્કસનું અનુભવ શું થાય છે। ધન્યવાદ।